ધાનેરા નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપના ભવ્ય વિજય બાદ હવે પ્રમુખ પદની કમાન કોણ સંભાળશે તે મુદ્દે સમગ્ર શહેરમાં ભારે ઉત્તેજના અને ચર્ચાઓ જાગી છે। ધાનેરા નગરપાલિકામાં વર્ષોના વનવાસ બાદ ભાજપનું શાસન સોનાના સૂરજની જેમ ઉગ્યું છે અને 25 બેઠકો પર કેસરીઓ લહેરાતા હવે શહેરીજનોની અપેક્ષાઓ આકાશને આંબી રહી છે। બીકી ન્યૂઝ ચેનલની ટીમે જ્યારે ધાનેરાની નસો પારખવાનો પ્રયાસ કર્યો ત્યારે લોકોના મનમાં એક જ સવાલ ઘુમરાઈ રહ્યો છે કે ધાનેરાનો આગામી નાથ કોણ બનશે। એક સમયે ધાનેરાની બજારો ગ્રાહકોની મેદણીથી છલકાતી હતી અને માર્કેટ યાર્ડ ખેડૂતોના પરસેવાની મહેક અને અનાજની આવકથી ગાજતું હતું, પરંતુ આજે આ વેપારનું ધામ જાણે કરમાઈ રહ્યું હોય તેમ લાગે છે। શહેરના વેપાર ધંધામાં નવો પ્રાણ ફૂંકે, ઠપ્પ થયેલા રોજગારમાં ફરી તેજીની લહેર લાવે અને વહીવટમાં પારદર્શિકતા લાવે તેવા વિઝનરી પ્રમુખની આજે ધાનેરાને તાતી જરૂરિયાત છે। વેપારીઓ ઈચ્છી રહ્યા છે કે પ્રમુખ એવા હોય જે રાજકારણના ચશ્મા ઉતારીને વેપાર જગતની મુશ્કેલીઓને સમજે અને ધાનેરાને ફરી એકવાર બનાસકાંઠાનો વેપારી હબ બનાવે। જનતાએ વિકાસના નામે મતદાન કર્યું છે, ત્યારે હવે સત્તાના સિંહાસન પર બેસનાર વ્યક્તિએ ધાનેરાને સ્વચ્છ, સુંદર અને સર્વાંગી વિકાસશીલ બનાવવાની ભગીરથ જવાબદારી નિભાવવી પડશે। ધાનેરા નગરપાલિકાની અંદર આ વખતે ઘણા વર્ષે ભારતીય જનતા પાર્ટીને સ્પષ્ટ બહુમતી સાથે જનાદેશ મળ્યો છે। ઘણા વર્ષથી ધાનેરાનો વિકાસ અટકી ગયો છે, ધાનેરાનું બજાર પણ તૂટી ગયું છે, ધાનેરાનું માર્કેટ યાર્ડ પણ બહુ પહેલા જે 2010ની અંદર જે 40-50 હજાર બોરીની આવક હતી એના બદલે અત્યારે 5,000 બોરીની આવકો છે, એટલે ધંધાની રીતે પણ ઘણું તૂટી ગયું છે। જો ઘણા વર્ષે ભારતીય જનતા પાર્ટીને જો આવો જનાદેશ આપ્યો છે લોકોએ, એ ધાનેરાના વિકાસને અનુલક્ષીને જ આપ્યો છે, કારણ કે ધાનેરાનો જો વિકાસ નહીં થાય, ધાનેરા તૂટી જશે તો ધાનેરાના માર્કેટ અને ધંધા રોજગાર બધું પડી ભાગશે। ધાનેરાની અંદરથી જે બહારથી લોકો આવેલા ધંધો કરવા કે અહીં જે ધંધાના લોકો બેઠા છે એ લોકો પણ એમ કે કદાચ અહીંથી દૂર જતા રહે તો ધાનેરા સેન્ટરનો એમ કે જે વિકાસ થતો એ વિકાસ અટકી ગયો અને હવે એ ધાનેરા પાછું જૂનું ધાનેરા થઈ જશે। એટલે આ બધા વેપારી મિત્રો અને લોકોની એવી માગણી છે એમ કે એવી વ્યક્તિને પ્રમુખ બનાવવામાં આવે કે જે ધાનેરાના વિકાસને, ધાનેરાના વેપારને અને ધાનેરાના જનરલ નાના મોટા બધા જે પ્રશ્નો હોય એને બહુ સારી રીતે જાણતા હોય અને એનો ઉકેલ લાવી શકે એવી વ્યક્તિને ધાનેરાનું પ્રમુખ પદ આપવામાં આવે તો ધાનેરાના જે લોકોએ જનાદેશ આપ્યો છે એમનું કર્તવ્ય જે બતાવ્યું છે પાર્ટીને, અને પાર્ટી પણ જો એવા માણસને બેસાડશે તો પાર્ટીને હક અને ફરજ બી એક સમાન થઈ જશે। તો લોકોને એવો આદેશ, લોકોની એવી લાગણી છે કે એમ કે વેપારી માનસિકતા ધરાવતા લોકોને એમ કે જો પ્રમુખ બનાવવામાં આવે તો ધાનેરાનો વિકાસ સારો થઈ શકે એવી લોક માગણી છે। માત્ર વેપાર જ નહીં, પણ ધાનેરાના સામાજિક અને શૈક્ષણિક માળખાને પણ એક મજબૂત ટેકાની જરૂર છે, જ્યાં સરકારી શાળાઓમાં સુવિધા વધે અને રમતગમતના મેદાનોથી યુવાધન ખીલી ઉઠે। ભારત વિકાસ પરિષદના પ્રમુખ ડોક્ટર કમલેશભાઈ કોટડિયાના મતે ધાનેરાને હવે કોઈ એવા નેતાની જરૂર નથી જે માત્ર ફાઇલોમાં જ વિકાસ કરે, પરંતુ એવા સેવકની જરૂર છે જે પ્રજાના સુખ દુઃખમાં સહભાગી બને। ધાનેરાના વડીલો શાંતિથી બેસી શકે તેવા બગીચા, બાળકોના કિલ્લોલ માટે સલામત જગ્યાઓ અને ધાર્મિક સ્થાનોની ગરિમા જળવાય તેવો સર્વગ્રાહી વિકાસ લોકોની આંખોમાં સ્વપ્ન બનીને તરી રહ્યો છે। ભાજપ પાસે અત્યારે સ્પષ્ટ બહુમતી છે, ત્યારે કેન્દ્ર અને રાજ્ય સરકારના ડબલ એન્જિનનો લાભ સીધો ધાનેરાની જનતાના ઉંમરે પહોંચે તે માટે પ્રજાના પ્રતિનિધિ તરીકે નિષ્ઠાપૂર્વક કામ કરી શકે તેવું વ્યક્તિત્વ જ પ્રમુખ પદ માટે યોગ્ય ગણાશે। ધાનેરા શહેરને અત્યારે જે આપણા પ્રોબ્લેમ છે, જેમ કે પાણીનો બહુ મોટો ગંભીર પ્રશ્ન છે, આપણી પાસે કોઈ રમતગમતનું સારું સ્પોર્ટ્સ સંકુલ નથી, નાના બાળકો તેમજ વડીલો કે જે સાંજના સમયે બાગ બગીચામાં ટહેલી શકે એના માટે કોઈ સારી વ્યવસ્થા નથી। તો જે પણ આપણી પાસે ધાર્મિક સ્થળો છે, જેવા કે ગાયત્રી મંદિર છે, આમાબાજીનું મંદિર છે, તો આપણે ધાર્મિક સ્થાનોનું કંઈક ઉદ્ધાર કરીને સારી રીતે એમાં ત્યાં બાગ બગીચાનું ડેવલપમેન્ટ કરી શકીએ તો નાના બાળકો અને વૃદ્ધો માટે પણ સારું કંઈક થઈ શકે એમ છે। બીજા જે પણ ટ્રાફિકના નાના મોટા પ્રોબ્લેમ છે, આરોગ્ય માટે અને સારી સ્કૂલો, શાળાઓ તો છે જ, પણ હજી વધુ સારી રીતે આપણને શિક્ષણ મળે, હોસ્પિટલો પણ છે પણ એમાં પણ આપણને સારી આધુનિક સારવાર મળે એ રીતે આપણે કંઈક નગરપાલિકાનો વહીવટ કરે એવા પ્રમુખની જરૂર છે। તો પ્રમુખ એવો જોઈએ કે જે માત્ર પદ ઉપર નહીં પણ લોકોના દિલમાં વસે અને રાજકારણ કરતાં વિકાસને આગળ લઈ અને ચાલે એવા પ્રમુખની ધારેરાને ખરેખર બહુ જરૂર છે। ધાનેરામાં ભાજપ પાસે સત્તાની ચાવી તો છે, પણ હવે જોવાનું એ રહેશે કે હાઈકમાન્ડ જનતાની લાગણીને સમજીને કયા નામ પર મહોર મારે છે।
જે પ્રમુખ પ્રજાના હૃદયમાં સ્થાન બનાવી શકશે તે જ સાચા અર્થમાં ધાનેરાના વિકાસના દ્વાર ખોલી શકશે તે નક્કી છે.